ખેડૂત મિત્રો મજામાં જશો અને મજામાં રહેતું રહેવાનું. કાલે આપણે વિડીયો આપ્યો હતો તમને ડુંગળીમાં બજાર ભાવ ખેડૂતના રિવ્યૂ લીધા હતા, કેવું કેવું ઉત્પાદન મળે છે. રેડી, એ ઉત્પાદનના રિવ્યૂ લીધા પછી જોઈ તો સરવાળે ખેડૂતને કાંઈ વધે એવું મને પણ લાગતું નથી. હું પણ ખેડૂતનો છોકરો છું. જે ગયા વર્ષે આપણે જોયું તો 80 થી 90 થેલી ઉતરતી હોય બદલે અત્યારે 30 થી 35 થેલી, કોકને એવું હોય તો 40 થેલી, કદાચ આપણે કોક 10 ખેડૂતમાંથી 2 ખેડૂતને ઉતરતી હોય, પણ સામાન્ય 30 થી 35 થેલીનો ઉતારો છે વીઘે અત્યારે. તો એ પ્રમાણે આપણને ભાવ પોહાય, તમે કહેશો નો જ પોહાય. રેડી, આપણે જે ખર્ચો કર્યો છે એની સામું વળતર પણ પૂરું મળતું નથી. આખો રિવ્યૂવાળો વિડીયો હતો કાલનો, પણ એમાં મેં જોયું વિડીયો, પણ એમાં કોમેન્ટ તો ઓછી આવી. આજને પણ આપણે જે રિવ્યૂ આપ્યું છે અત્યારે કે ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે, તો ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે હું તમને આગળ માહિતી આપું. એનું તમે જો થોડું ઘણું મતલબ પાલન કરશો તો તમારે વહેલા મોડો ફાયદો થશે ડુંગળીમાં. રેડી, મારા હાથમાં કાંઈ નથી. હું તમને થોડુંક એનાલિસ આપી શકું. મેં દિલ્હીના માર્કેટના પણ વિડીયો જોઈએ છે. ત્યાંનું એક એવું છે કે ત્યાં આવો ઘટે, પણ ત્યાંથી પણ ટૂંક સમયમાં જે અમુક વિસ્તારમાં આપણે વાત કરીએ, જે વિસ્તાર હોય ડુંગળી બનાવતો મેન બેલ્ટ, આપણે જે અલગ અલગ વિસ્તાર હોય ત્યાંની પણ ડુંગળી વહેલા મોડી શરૂ થવાની છે ટૂંક સમયમાં. જે આપણે અત્યારે હાલમાં આપણી પણ આવક ફૂલ છે, ત્યાંથી પાછી ફૂલ થાય. તો પછી ફૂલ થાય એટલે આપણે સમજી લો સાદી ભાષામાં ગુજરાતી ભાઈ, તમે કહો કે ત્યાંની ફૂલ આપણી ફૂલ, તો શું થાય? ડુંગળી ભાવ અત્યારે છે એની કરતાં ઘટી શકે, પણ એ ક્યારે ઘટશે એ હજી અઠવાડિયું જાય વધરવીઓ જાય સમય. પણ એ ભાવ પ્રમાણે જો સરકાર નિકાસ આપે, વહેલા મોડી નિકાસ આપે તો ત્યાંની પણ ફૂલ રહે, આપણી ફૂલ રહે, તો પણ વાંધો આવે નહીં. ગયા વર્ષનું આપણે ઉદાહરણ લઈએ, જ્યારે ફેબ્રુઆરી મહિનો અત્યારે 600 650 ને આંકડોને પાર થી ગયા વર્ષની વાત કરું, આ સમયને આ તારીખની આજુબાજુ ગયા વર્ષે 6-7 તારીખથી લઈને 15 તારીખ સુધી એવો ઉછાળ આવ્યો હતો ને કે ડુંગળીના ભાવ 500 550 600 રૂપિયા ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રો લીધા થાય. આજ ટૂંક મતલબમાં આજે 1 વર્ષ થવા આવ્યું છે એ સમયગાળાને. કાલે છે સોમવાર મતલબમાં, ને કાલે થશે મતલબમાં એ અઠવાડિયામાં જે રીતનું હતું એ રીતે કાલે કંઈક સુધારો આવે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સુધારો આવે વહેલા મોડો. તો તમે થોડુંક એકત્રિત થાવ તમારા આજુબાજુ વિસ્તારમાં, મતલબમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જે મતલબમાં હોય મેન, ત્યાંની રજૂઆત કરો કે આ પાસે અમારે પોહાય નહીં. રેડી, તમારું એકતા ને સંગઠન નહીં હોય તમને કોઈ જે બજાર ભાવની વળી મેં મારા વિડીયોમાં ઘણી વખત કીધું છે તમને. રેડી, હું તમને એમ નથી કહેતો કે ભાઈ આંદોલન કરો, પણ આંદોલન ન કરી પણ આપણે સરકારને રજૂઆત તો કરીએ છીએ ને કે એટલો ખર્ચો થાય છે, આ રીતે આમ થાય છે, અમને વળતર પણ નથી મળતું. અમે જે આમાં ખર્ચો કર્યો હોય વીઘે અંદાજે 30 થી 35 હજારનો ખર્ચો થતો. કાલનો ખેડૂતનો વિડીયો છે, ખેડૂત બોલે છે, અને કાલે પણ આપણે વિડીયો બનાવવાનો છે એ રીતનો ખેડૂત બોલે એવા હશે તો બનાવવાનો છે. કેમ કે આપણને ડુંગળી બનાવી છે, મૂળગા તો થવા જરૂરી છે ને, કેમ કે નુકસાનીમાં તો કોઈ નથી જતું. રેડી, વેપારી હોય, આપણે એક ઉદાહરણ લઈ લઈએ, આપણે કોઈ વેપારી યારે કોઈ યાર કાંઈ વાંધો નથી, પણ એ પણ એની નુકસાની ન પહોંચે એ રીતે ડુંગળીની બજાર ભાવની ખરીદી કરતા હોય, તમને ખબર જ હોય માર્કેટ યાર્ડમાં. તો એ રીતે પણ તમને તમારા ઓલા પ્રમાણે મુખ્ય ભાવ ન મળે તો સારું ન કહેવાય. તો ડુંગળીના બજાર ભાવ તો આવતા અઠવાડિયામાં સુધર્યા, બાકી હવે કંઈ લાંબો સુધારો એવો મને નથી લાગતો કે 300 350 400 પાછી રેન્જ આવશે. સંભાવના ઓછી છે, પણ ન કરે નારાયણ. જો નિકાસ કાંઈ આપે સરકાર આગળ જોવે તમારી માટે તો સુધરી શકે છે. પણ હવે આપણે જે નિકાસને જે છે એ તમારા હાથમાં છે. તમે થોડી એક રજૂઆત કરો રેડી સરકારને, તો એ થઈ શકે છે. એમનું તો થવાનું નથી. રેડી, ખાસ કરીને મિત્રો આગળ મેં તમને વાત કરી એમ આ ભાવ આપણને પોહાય એમ નથી. રેડી, તો હવે આપણે અત્યારે કોઈ પણ પાક બનાવ્યો તો એમાં આપણે ઓછા ખર્ચે કંઈક નફો થાય એ તો પણ મારે કરવું પડે, કેમ કે મારી ફરજમાં આવે છે. રેડી, તો એ ફરજને લઈને મેં જે મારી વાડીમાં દેશી જુગાડ પદ્ધતિ બનાવી છે. આપણે અત્યારે વાવેતરમાં કરીએ તો મગફળી બનાવી છે, હા તમે બનાવી છે. કદાચ તમે મગનો પાક બનાવ્યો છે, હા બનાવ્યો છે, પણ આપણે દવા ઓછી નાખવી પડે. રેડી, કેમ કે આજની તો કાલે થોડું ઘણું ઓર્ગેનિક પર પાછળ આવવું પડશે, એ તો વાત આખી વ્યાજબી છે. પણ આપણે એવો કોઈ દેશી જુગાડ કરીએ કે આપણે ખંભે પાપ ઓછો લેવો તો પડશે, તે લેધા વગર તો કંઈ થવા નથી, એ તો વાત આખી વ્યાજબી છે. પણ જ્યાં મારો એનાલિસ છે, આ મેં આપણે 16 તારીખે ગઈ આ પેપર લગાડ્યા હતા, અને પેપરમાં તમે જોશો તો કેટલી જીવાત આવી છે ફક્ત ખાલી એક પેપરની અંદર. તો આવા તમે વીઘે 10 થી પેપર કોઈ પણ પાકમાં લગાડી ગયો ને તો ઘણો ફાયદો થાય. આમાં સફેદ જીવાત આવે એ આવી ગઈ છે, લીલી આવી, પીળી આવી ગઈ છે, કે જે આવતી હોય બધી જીવાત આની અંદર આવી જશે. કોઈ પણ પાકમાં તમે શાકભાજી બનાવ્યું હોય તોય ઉપયોગ કરી શકો. તમે કદાચ તલ બનાવ્યો છે, તલમાં પણ આપણે જોઈશું તો જીવાત કોઈ વાટે જાહે નહીં.
અત્યારે તલ બનાવશો એટલે પ્રશ્ન કેવો આવશે કે ગમે એવી ભારે દવા નાખશો ને તો જીવાય જાહે નહીં. તો આવો થોડોક દેશી ઉપાય આપણે કરવો જ પડશે. એ પછી તમે બાજરી બનાવી હોય કે ઘી બનાવો એ એટલે તલ પાકશે કે કોઈ પણ પાકશે. ડુંગળીમાં આ વખતે 3P હક નહોતા લેવા દીધા. ત્યારે મેં ઘણા ખેડૂત મિત્રોને પાલન કરવા કીધું, 1-2 ખેડૂતો યુઝ કર્યો હતો, બધાએ તો નહોતો કર્યો. પણ આપણે હવે થોડું મેથડ થોડી ઘણી ચેન્જ કરવી પડશે જમાના પ્રમાણે. તો આવો થોડોક દેશી ઉપાય 1 વીઘામાં તમે કોઈ વસ્તુ બનાવી અત્યારે ઉપાય કરો અને તમે કહેશો કે નહીં રાજુભાઈ આ વસ્તુ કર્યા જેવી ફાયદાકારક છે. ડુંગળીના બજાર ભાવ તો હવે જે થાય એ વહેલા મોડો 1 મહિનો છે. હવે આપ ગણીએ તો ફેબ્રુઆરી ને માર્ચ રેડી. કોઈ હજી ડુંગળી બનાવી થ્રીપ્સ કદાચ હક ન લેવા દેતી હોય, આપણે લાગે છે કે આપણે ભાઈ જાજી દવા નથી નાખવી, કે તમે મેળા માલ મતલબમાં જે કળીનો આવે છે એ બનાવ્યો હોય એમાં પણ થ્રીપ્સનો પ્રશ્ન, એમાં તેવા 10 થી 12 પેપર વીઘે લગાડો અને તમે પણ ખુદ અનુભવ કરી. મેં તો ખાલી ભીંડામાં ટ્રાયલ માટે ખાવા પૂરતી મતલબ આમ અંદાજે સોંપ્યો હતો, તો એમાં મેં અનુભવ કરવા માટે લગાડ્યા. મેં 3 પેપર લગાડ્યા હતા રેડી. એક અહીંયા છે અને એક અહીંયા આગળ તમે જોશો તો મેં વાદળી કલરનો જો તમને અમે બતાવી, ત્યાં પણ તમને લાઈવ બતાવી દઉં કઈ રીતનું છે એ રેડી, જેથી લઈને તમને પણ ખબર પડે એમાં પણ કેટલી જીવાત આવી છે રેડી. કેમ કે મારે બતાવવું જરૂરી છે એટલા માટે. અહીંયા તમે જોશો ને તો આમાં પણ જોજો આખું જીવાતનું ભરાઈ ગયું છે રેડી. પછી આની અંદર જે આ પેપર ઉખડાવવાનું આવે એની અંદર પણ જીવાત આવી જાય છે રેડી. તો આપણું કામ છે, ઉદ્દેશ્ય છે તમને ઓછા ખર્ચે વધુ નફો વહેલા મોડો ક્યારેક કેટલો મળે એ પણ મહત્વનો મુદ્દો છે. તો ડુંગળીના બજારો છેલ્લા 2 દિવસમાં ખુલશે પછી જ ખબર પડશે કેવા બજાર ભાવ રહેશે. પણ આ દેશી જુગાડ જે છે આનો પ્રયોગ એક વખત તમે જરૂરથી કરજો. તમારા એરિયામાં આવા પેપર મળતા હોય, આપણી પાસે તો શેતથી, પણ તમે વિડીયો કદાચ બીજા જિલ્લામાંથી જોતા હોય તો ખાસ કરીને પાલન કરજો. માહિતી મેં જે આપી છે એ પ્રમાણે રેડી. આમાં તમામ જીવાત આવી જાય. આમાં જો તમે જોશો અમુક હજી માખી ટાઈપની જીવાત આવે છે એ પણ અંદર સોટી જાય છે રેડી. આ ફાયદો તમને કરશે ને કરશે. તો આ ફાયદાનો જરૂરથી ઉપાય કરો અને તમને સારું ઉત્પાદન મળે. અને ડુંગળીમાં કાંઈક વિડીયોના માધ્યમથી જો કાંઈક આગળ સળવળ થાય, તમને સારા ભાવ સુધાર થાય, એ પણ મારે ભગવાનને પ્રાર્થના છે કે તમને 2 પૈસા વધારે મળે. કેમ કે અત્યારે આપણે નુકસાનીમાં છે એ મને ખબર છે, કેમ કે આ ભાવ પ્રમાણે આપણને કાંઈ વળે નહીં વળતર. કાલે એવી કોશિશ રહેશે તો ફરીથી ખેડૂતો સાથેનો આપણો સંપર્ક રહેશે કે પહેલાં મોડું આગળ રજૂઆત કરવામાં આવે રેડી. હવે કોઈ વધારે કહેતો નથી, જે કરવાનું છે ખેડૂત મિત્રો તમારે જ કરવાનું છે. હું તો ખાલી માધ્યમ છું તમને માહિતી દેવા માટેનું રેડી. તો હવે કાલે મળશું એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો.